જામનગરથી એક મોટી કાર્યવાહી સામે આવી છે. નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન અંતર્ગત જામનગર એસઓજી પોલીસે નશીલા પદાર્થોના વેપાર પર મોટો પ્રહાર કર્યો છે. જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલી મોટી ખાવડી ગામ પાસે હોટલ 666ના રૂમ નંબર 202માંથી 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દરોડા દરમિયાન કુલ 418 ગ્રામ હેરોઇન, જેની કિંમત અંદાજે 83,60,000 રૂપિયા તેમજ રોકડા રૂપિયા, 7 મોબાઈલ ફોન અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ આરોપીઓ પંજાબના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ મેઘપર પડાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં નશાખોરી અટકાવવા પોલીસ તંત્ર સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે. जामनगर एसओजी पीआई बीएन चौधरी और उनकी टीम को बात में मिली कि मोटी खावड़ी में 666 होटल के रूम नंबर 202 में विशाल सिंह मट्टू, हरप्रीत सिंह पंजाबी तथा विक्रमजीत सिंह पंजाबी तथा जगदीप सिंह खैरा, जो सब मूल पंजाब के रहने वाले हैं, वो कोई मादक पदार्थ लेके पंजाब से वहाँ आए हैं. इसी बातमी के आधार पे एसओजी पीआई और उनकी टीम ने कार्रवाई की और उन्हें होटल के रूम नंबर 202 में से 418 ग्राम हीरोइन मिली, जिसकी कीमत 83,60,000 होती है. इसमें मेघपर पुलिस स्टेशन में एनडीपीएस की कलम 8C, 22C, 29 के मुजब एनडीपीएस का गुना दाखिल किया गया है.